અમીર બાપુ બધાઈ હો તે વાળે દીવો કરો, તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. ભગવાન, લો હમીર ભા, ભવની ભાવટ ભાગી ગઈ. તમારી ભક્તિ ફળી અને ભગવાને તમારું વાંજિયા મેળું ભાંગ્યું. ગુરુજી, આ તો આપના આશીર્વાદ અને આશ્વાસનનું પરિણામ છે. બાકી હું તો બધી બાજી હારી બેઠો હતો. સુખી રહો અને જટ જાઓ. આ બધું શું છે ભાઈ? અરે ભાઈ ભાઈનો સંબંધ તો તે તેદી તોડી નાખ્યો હતો કે જ્યારે મારા ને તારા ભાગલા પડ્યા હતા અને તે મને 12 ગાઉ દૂર મોકલી દીધો હતો. અરે ભાઈ ભાઈનો સંબંધ તો તે તેદી તોડી નાખ્યો હતો કે જ્યારે વિમલ સંઘની હવેલીમાં તે દીવાન પદની પાઘડી પહેરી હતી. નહીં ભાઈ, એ તારી ભૂલ છે. ભાગલા તો આખા ગામ સામે પડ્યા હતા અને તે દી તો એક વેણ પણ તે ઉચ્ચાર. દીવાન પદની પાઘડી તો વિમલ સંઘે તને સામે ચાલીને દીધી હતી કા? હે? અરે એ પાઘડીનો સાચો અધિકારી તો હું હતો અમીર. પણ જ્યાં સુધી મોટો ભાઈ જીવતો હોય ત્યાં સુધી મને મળે ક્યાંથી? હરસો નહીં, તું કહે તો કાલે જ જઈ વિમલસિંહ બાપુને કહી પાઘડી તને પહેરાવ. તું શું મને પાઘડી પહેરાવવાનો તો હરામખોર? અરે તારો અને મારો બાપ એક હતો પણ માં નોખી હતી. ઈ નાતે તે મને દરેક વાતમાં ન્યાય કર્યો છે અમીર, દરેક વાતમાં. નહીં ભાઈ, આજ સુધી હું એટલે ચૂપ રહ્યો હતો કે તારે ત્યાં કોઈ વારસદાર નહોતો. પણ આજ તારે ત્યાં દીકરાનો જન્મ થયો છે અને મારી બધી આશા પર પાણી ફરી વળ્યું છે. પણ આજ હું બાપ દીકરાનો મોહ મેળાપ નહીં થવા દઉં અમીર. બાપ દીકરાનો મોહ મેળાપ નહીં થવા દઉં. અમીર, જેમ તડપી તડપીને તું મરીશ તેમ હું તારા દીકરાને પણ નહીં છોડું અને તારો વંશ હું ખતમ કરી નાખીશ. હા. રંભા, જો તો ખરી, હજી સુધી એ કેમ આવ્યા નહીં? બા સમાચાર તો ક્યારના મોકલી દીધા છે, હવે આવતા હશે. બાપુ, આ તમને શું થયું? ચૂપ રહે તું, જાય દે. આજે દીનાનાથે દયા કરી આપણા ઘેર દીકરો દીધો રાજ. આપણા જીવતરમાં અજવાળા પથરાણા. હા, પણ અજવાળું પાથરના દીકરાનું મોઢું જોવા તરત કાના દોડી આવ્યા? આટલું બધું મોડું કા કર્યું? વધામણી તો ક્યારની મોકલાવી દીધી હતી. પણ એ વધામણી મેં એકલાએ થોડી સાંભળી હતી રાજબા. હરક કરવા મને માર્ગમાં કઈ કેટલાય રોક્યો. પણ લાવ રાજબા, આપણા કુળદીપકને હું જોઈ લઉં. ધણી, 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 આ શું ધણી? જે ભગવાને ધાર્યું તે થયું. પણ આટલું બધું વાગ્યું તોય વેદનાનો એક સિસકારોય નહીં. સિસકારો કરું તો આપણું સંતાન કાયર થાય. અરે ગાંડી, જેનો બાપ આવા કારમાં ઘા સહન કરે એનો જ દીકરો મરદ પાકે. કોણ છે આ કાળા કામોનો કરનાર? એનું નામ જાણીને વેર વધારવાની વાત છોડી દે રાજબા, નહીં તો આપણો વંશ વેલો ખતમ થઈ જશે. એ કાળ મુખો આપણા દીકરાને જીવતો નહીં મિલે. પણ ધણી, જેને મારા જીવતરમાં કાળા જ ઘોળી એને કેમ ભૂલું? તારે બોલવું જ પડશે રાજબા, કારણ કે આપણા દીકરાની જિંદગીનો સવાલ છે. હું તો ઘડી બે ઘડીનું મહેમાન છું. નહીં, પણ તું વેર લેવાની જીદ કરીશ તો મને વચન દે રાજભા કે તું જીવીશ ત્યાં સુધી મારા દીકરા પર એક કાળ મુખાની છાયા નહીં પડવા દે.
ગમે તે ઘડીએ ગમે ત્યારે આવી પહોંચે. તું મારા દીકરાને લઈને નાસી જા, ક્યાંક દૂર નાસી જા. મેં તમારું ઓઢનું ઓઢ્યું છે એ નાતે હું તમને વચન આપું છું, પણ મને એનું નામ તો કહો. કોણ છે? કોની નજરથી મારા દીકરાને ઉગારી? મારો ભાઈ આરસુર. એક તરફ મારા વટનો સવાલ છે, એક તરફ મરતા ધણીને દીધેલું વચન છે, ને બીજી તરફ છે વેર. હું મારે હાથે વેર નહીં લઉં, પણ મારા દીકરાને મોટો કરીશ. એને વેરનું થાવન ધવડાવીને બાપનું વેર લેવડાવીશ. હમીરનું તો કાસળ કાઢી નાખ્યો, પણ હવે રાજમાં એના દીકરાને ખતમ કરી નાખો, જેથી મારો માર્ગ મોકળો. જાઓ. જુઓ, આ ખેતર ને આ જમીન આપણા હદમાં છે. બેન, બેન, એને ઘેર લઈ ચાલો. હું ક્યાં છું? તમે કોણ છો? મારો દીકરો ક્યાં છે? આ રહ્યો તમારો દીકરો. પણ તું કોણ છે? તારું ઘર ક્યાં છે? આ દુનિયામાં આ દીકરા સિવાય મારું બીજું કોઈ નથી. પણ તમે કોણ છો ભાઈ? ભાઈ કહે છે તો ભાઈનું ઘર સમજીને અહીં જ રહે બેન. મારો ને મારા દીકરાનો જીવ જોખમમાં છે. અમને આશરો આપતા ક્યાંક તમે મુસીબતમાં મુકાઈ જાઓ. એના કરતા મને જવા દો. પણ તું ક્યાં જઈશ? જ્યાં મારો ભગવાન લઈ જાય ત્યાં. તો પછી ભગવાન પર ભરોસો રાખીને અહીં જ રહે બેન. તારો અને તારા બાળકનો વાળ પણ વાંકો થાય તો આ ભવાની ભાઈને નાતે પ્રાણ આપી દેશે. તમે આટલા જણ હોવા છતાં એક બાઈને પકડી ન શક્યા. બાપુ, અમે તો બહુ જ ગોત કરી. મને તો લાગે છે જંગલમાં એને વાઘ વરુ ફાડી ખાશે. અને જીવશે તોય તમારું નામ સાંભળીને એને આશરો કોણ આપશે? અને હવે તો પરગણાના દિવાન પદે તમે જ છો બાપુ. પછી તો બધી બાજી તમારા જ હાથમાં છે ને બાપુ. માં, જોત જોતામાં 7 વર્ષ વીતી ગયા. હું પણ કેવા અપશુકન્યા પગલાની છું. ઘરમાં પગ મૂકતા જ ભવાની ભાઈની વહુ ગામતરો કરી ગઈ. બેન, એ તો બધી ભાગીની વાતો છે. હવે તો તેજલ પણ એની માને ભૂલી ગઈ છે. અમરુની સાથે રમતા રમતા એના દિવસો ક્યાં વીતી જાય છે એની ખબર પડતી નથી. બેન, આજ સુધી કોઈ દિવસ પૂછ્યું નથી, પણ આજે અમરુનો જન્મ દિવસ છે. જોઉં છું કે દર જન્મ દિવસે તમારી આંખમાં ઊંડી વેદના જ હોય છે. ભાઈ, એ વેદનાને સહારે તો હું જીવું છું. જે તે અમરુનો જન્મ થયો હતો એ રીતે એના બાપુનું કામત્ર થયું હતું. ભગવાન પણ સુખ દુઃખનો કેવો મેળાપ કરે છે. આજે હું તમારી સાથે લડીશ. હે? અરે જાજા, તું શું લડવાનો છું? એ ચૂપરે ચીબાવલી ને તો મારીશ. બાપુ ઉભી રહે ગાડી, ઉભી રહે. અરે બેટા અમરુ, એ ભલે ને બોલે. ચાલ, હું તને મોટો તલવારબાજ બનાવીશ. ચાલ કર. અમરુ, તારી માં ડરી ગઈ કે તું સાચે જ ઘા કરીશ તો શું થશે? એકવાર ઘા થઈ ગયા પછી એનો કોઈ ઉપાય નથી હોતો ભાઈ. પણ માં ભવાની મામા મારા ગુરુ છે, એમ કોઈ ઘા ખાઈ લેવા નથી. તે ઘા શેના ખાય? તારા જેવા 33 ને તલવારબાજીમાં હરાવી દે એવા છે. બેન,
તારા દીકરાને હવે હથિયારથી હરાવતા ભલભલાને ભારે પડી જશે. મારી એટલા વર્ષની મહેનત પડી, હવે તલવારબાજીમાં પૂરો પ્રવીણ થઈ ગયો. હવે તલવારબાજીમાં પ્રવીણ થયે શું વળે? પુરુષે પહેલા પ્રેમની બાજી શીખવી જોઈ અને જીતવી જોઈ. આ તલવારથી જિંદગી આખી જંગ કર્યા કરશે તો પાછલી જિંદગીમાં શું થશે? બાયડીના હાથના રોટલાને બદલે આ દાળિયા ફાકશે. એ લાલિયા લવાડ, અલ્યા મારું કરતા તારું કર તારું. અલ્યા આવડો મોટો ઢાંડો થયો તોય હજી દાળિયા જ ફાંક્યા કરે છે. હવે હાથ તો હલાવવો જ પડે ને. તે તલવારબાજી શીખી અને મેં આમ દાળિયાબાજી શીખી. એ બા, હવે આને પરણાવવો છે કે પછી આમને આમ વાંઢો જ રાખવો છે? અરે એની હારે પરણે કોણ? શરમનું પોટલું છે, પોટલું. હવે તું ચૂપ રે તેજલ. ઉભી રે ચીબાવલી. ઉભી રે. ઉભી રે ગાંડી. આ તો મને દાળિયા ભાગ તો મૂકીને વી ગયા. હું જાઉં, લ્યો ખાવ દાળિયા. ઉભી રે તેજલડી, ઉભી રે. ગાંડી ત્યારે હોય ત્યારે છેતરે છે. ઉભી રે જા. તેજલડી, અરે મેં તને કેટલી વાર કીધું કે જ્યારે હોય ત્યારે તું મારા જ લગ્નની ફિકર કર્યા કરે છે, તો પછી તારું શું થશે? અમારું તો અમે નક્કી કરીને જ બેઠા છીએ, પછી જ પારકી પંચાયત કરવા નીકળીએ ને. તો મારી પંચાયત કરવાનું છોડી દે. હું પણ મારું નક્કી કરીને જ બેઠો છું. હા, તો આજ સુધી શું મોઢામાં બગ ભર્યા હતા કે બોલતો નહોતો? મારે શું હશે? કોઈ કાણી કુબડી 10 દાંત બહાર દેખાતા હોય ને એવી ડોશી. તો પછી તારી વાત કરને. હશે કોઈ 80 વર્ષનો ડોસો, બોલતો હશે ને ત્યારે મોંમાંથી થૂકના લોંદા ઉડતા હશે, લોંદા. તે ભલે ને ઉડે, અમે બેઠા બેઠા એને નવડાવી ધોવડાવી કલૈયા કુંવર જેવો કરશું. મેળામાં તો મોજ આવી ગઈ. મોજ તો આવે જ ને. જુગલ જોડી કેવી જામતી હતી. અને એ જુગલ જોડી હંમેશને માટે જામી જાય તો એટલે અમરો અને તેજલના આવતા મા મહિનામાં લગ્ન થઈ જાય. આજ બોલ્યો એ બોલ્યો. બીજી વાર બોલીશ તો જીભ કાઢીને હાથમાં દઈ દઈશ. તેજલને એ નજરે મેં કોઈ દી જોઈ નથી. અને ભાઈ બહેનના લગ્ન થાય તે દી આ દુનિયા રસાતાળ થઈ જાય. તેજલ મારી બેન છે, બેન સમજો. હવે મરતા પહેલા એક મનસુબો બાકી રહી જાય છે. હું વિમલ સંઘની હવેલીનો દિવાન તો થઈ ગયો, પણ બસ એ હવેલીનો માલિક બની અને બાર ગામનો ધણી કેવડાવું એટલે બસ. બાપુ, તમે તો તમારા સપનામાં જ રાચા કરો છો. મને નથી તમારી હવેલીમાં રસ, નથી 12 ગામના ધણી થવામાં રસ. દીકરા, તને જેમાં રસ છે એની મને ખબર છે. એક કાંકરે 2 પક્ષી મળે. જો તું વિમલ સંઘની દીકરી સોનલના હૃદયમાં પ્રેમનો દીવો પ્રગટાવ, પછી મારો માર્ગ મોકો. એકવાર સોનલ તારી વહુ બની જાય ને પછી વિમલ સંઘ તો મારી મુઠ્ઠીમાં છે. પણ બાપુ, સોનલ તો કોઈના બોલે બોલ દેતી જ નથી. મારે એનું દિલ જીતવું કઈ રીતે?
રથ સાથે આકાશમાં ઉડવાના મનોરથ હતા ને, પણ ઘોડાભાઈ ભડક્યા, ગાડી ગુમ અને તમે પાછા ધરતી પર. કોણ છો તમે? લ્યો, દેખાતું નથી? અરે માણસ છું. તમે મને બચાવી એ માટે ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. હું તો આખા બોલો છું, પણ મેં તો મારો ધર્મ બજાવ્યો. તમારી જાન બચી એટલે મારો જાન છૂટ્યો. તમે જાઓ છો? અરે હોય કાંઈ, તમે મારા ઘોડા પર બેસીને તમારા ગામનું નામ બોલો એટલે મારો ઘોડો તમને ઘરે પહોંચાડીને પાછો આવી જશે. તમારો ઘોડો બહુ સમજદાર લાગે છે. એનો માલિક તો એનાથી વધારે સમજદાર છે. આવો. તમારા ગામનું નામ તો બોલો. દેવગઢ. બાપુ, કાલે હવેલીના પરાંગણની અંદર સોનુનો જન્મદિવસ ઉજવવાનો છે. હું જાણું છું બેટા. તો મારે શું કરવાનું? આજ સુધી અનેક તલવારબાજીઓ પાસેથી મેં તને તલવારબાજી શીખવી છે. એ તલવારબાજીનો કસબ દેખાડી તું વિમલ સમને ખુશ કરી દે. પછી માગ કેટલી જ વાર છે. એટલે હું તરત જ સોનલનો હાથ માંગી લઈશ. અરે પણ દેવગઢ જવાનું કારણ શું છે? અને આમ આટા મહિને કઈ દેવગઢ નહીં પોગાય. જો જાવું જોઈએ ને તો હાલ મંડી હાલવા. હવે હાલી ક્યાં મંડે? માં ત્યાં જવાની ના પાડે છે. ના પડે છે તો પછી એમ કર, હું માંડી વાળું છું. લે ખા દાળિયા. હાલ. હવે દાળિયા ખાવાના મેલ માડી વાળેલ અને માને મનાવવાનો માર્ગ ગોત. પણ મેં આજ સુધી કોઈ દી મારી માને મનાવી જ નથી. હવે તારી માને નહીં, મારી માને મનાવવાની વાત કરું છું દાળિયા. તારી માને? હા. મારી માને નહીં. નહીં. ક્યાં છે તારી માં? એ આવી ગયા, માં આવી ગયા. હા? હું પહોંચાડું. હા? ચાલ ચાલ. પગેલા પગેલા. હે? પગેલા. લે લાગુ. મને નહીં, માને. માને? અરે 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 આમ અચાનક પગે લાગવાનું કારણ શું? માં, આ લાલ્યો કહેતા શરમાય છે. હે? માં, લાલ્યો આજે એના માટે છોકરી જોવા જવાનો છે. હે? અને મને ક્યારનો કયા કરે છે કે તું મારી હારે હાલ હારે હાલ. માં, એ છોકરી જોવા જવાનો છે, એમાં મારું શું કામ? મારું શું કામ? અરે તારું શું કામ છું? તારું શું કામ છું? અરે તારું તો ખાસ કામ છે. અને તું ભેગો ન હો ને તો મારે પરણવું જ નથી. આજ તો તું હા પાડ અને કા ના પાડ. પેલા માંડ મારું ઘર ભાંગતું હોય, નહીં બંધાતું હોય. અને તું ભેગો ન આવે એમાં તું રાજી નથી? હા બેટા, જઈ આવ ને. એનું ઘર બંધાતું હોય અને તું ઘરમાં બેઠો શું કરીશ? જા જઈ આવ. હા બરાબર છે. અને જયારે તારું ક્યાંક પાકું થશે ત્યારે તારી ભેગો સૌથી પહેલો હું આવી. ઠીક છે, જો આજે તો આવું છું, પણ હાજે ઘરે પાછું આવવું પડશે. હા, રાત નહીં રોકાવું. હા એ તારી ખુશીની વાત છે. લ્યો માં ગાળીએ ખાઓ. તું ખા અને જઈ આવો. જાઓ જલ્દી. દાળિયો. દાળિયા ખાઓ, દાળિયા ખાઓ. ઓહો, લ્યો માંડ માને મનાવ્યા ત્યાં બીજું રોકાણ આવ્યું. એ લાલિયાના બાદ તું ચૂપ રહે. અમરુ, તું દેવગઢ જાય છે ને? હા, પણ માને ના કહેતી. હો, બોલ, તારા માટે શું લાવું? બોલું તો તારા મનથી બોલ. મારા માટે શું લાવીશ? તો સાંભળ, પસંદગી તારે કરવાની છે. ફૂકા ભાવની કાંબીઓ, તિથલની ટીલડી, જામનગરના ઝુમણા, દામનગરની દામણી, ચિતલની ચુંદડી, ભાવનગરના ભાંગા, માળવાની મહેંદી, દુખવાડાના દાળિયા, છાપનિયાની ચૂંટલી, વાંકાનેરના વિછિયા, નવાગરની નથણી, મહુવાની મોજડી, પાટણના પટોળા. આટપટની ઓઢણી. આટલું બધું બોલી તો ગયા, પણ તું ઉપાડી કેવી રીતે? કેવી રીતે? હવે કા દાળિયા? ઓહો. બોલ બોલ, તારા માટે શું લાવું? અમરુ, મારા માટે તો તું જ સાજો નરવો પાછો. બસ, બીજું મારે કાંઈ નથી જોઈતું.
હે કોઈ મલકમાં જેની માએ સવાસેર સૂટ ખાધી હોય એ આવી જાય પટમાં. હવે સવાસેર સૂટનો જ સવાલ હોય ને તો માટી થાજે. મલકમાં હજી કઈ મરદાનગી મરી પરવારી નથી, સમજો ને. બીજા પટમાં. હા તે આવું છું. એ દાળિયા મારવા હોય ને તો આપણું કામ, બાકી તલવારબાજી કરવી હોય તો અમરું નો. ભાઈ અમરું ઉપર. એ અમરું, અરે ઉપર કૂદી પડ. અરે આ જો ક્યારનો બોકા નાખીને ચીથરા પાડે છે. કૂદી પડ. લાલી. લાલી, લાલી, તમે તો લમાચો કર્યો. કા? કાકો, મારું નામ લાલો. લાલો દાળિયા વાળો. કોઈ નહીં, શું છે? જવાન, તારી બહાદુરી અને ચપળતાનો કોઈ જવાબ નથી. માગી લે, તારે જે જોઈએ એ માગી લે. મહારાજ, બહાદુરીની કોઈ કિંમત હોતી નથી ને કઈ મેળવવાના મોહમાં હું અહીં આવ્યો નથી. હું તારી બહાદુરીની કદર કરવા માંગુ છું જવાન. કદર કરી મને કઈ દાનમાં આપવા કરતા આ ધરતી પરના કેટલાય કંગાળ લોકોની કદર કરો, જે લોકોને એક ટંક રોટલોય નસીબ નથી. મહારાજ, આ તો તમારું અપમાન કરે છે. તમે આપવા માંગો અને કોઈ ન લે તેવું આજ સુધી બન્યું જ નથી. દીવાનજી, જરૂર પડશે તે દી મહારાજનો દરવાજો અડધી રાતે ખખડાવીને માંગી લઈશ. જરૂર જરૂર જવાન, તારા જેવા બહાદુર માટે આ હવેલીના બારણા આઠે પ્રહર ખુલ્લા છે. આજ તો તમારું નાક કપાવ્યું. મારે ઊંચું જોઈને ક્યાંય જવા જેવું ન રહ્યું. બાપુ, તમે ભેગા નીકળા મારી અને સોનલની વચ્ચે આવનારનું માથું વાડી નાખે. અરે આડી અવળી વાતો કરવા કરતા તું કોઈ એવી બાજી રમ કે સોનલ આપોઆપ ઝુકટુમાં જીતાઈ જાય. પછી તો બધી બાજી મારી મુઠ્ઠીમાં છે. હું લાલાને ઘેર ને આડોશ પાડોશમાં બધે પૂછીને આવી હતી. જો તારે દેવગઢ જવું હતું તો ખોટું બોલવાની શું જરૂર હતી? પણ માં, ખોટું તો લાલો બોલ્યો હતો. દીકરા, લાલો ખોટું બોલ્યો હોય કે તે એને ખોટું બોલાવ્યો હોય, પણ એટલું યાદ રાખજે કે આ માં જીવે છે માત્ર તારે સહારે. તારા સિવાય એનું કોઈ નથી દીકરા, કોઈ નથી. તું એક ઘડી આંખોથી અળગો થાય છે ત્યારે તું પાછો ન આવે ત્યાં સુધી મારું કાળજું કંપતું રહે. માં, તે મને એવી તાલીમ આપી છે કે આકાશને અંબાની મારી ઈચ્છા થાય છે, અને તું પગે સાંકળો બાંધીને મને ઘરમાં પૂરી રાખવા માંગે છે. અરે માં, હું તે તારો જવાન જો દીકરો છું કે પરણાવા જેવડી દીકરી. તને જો આટલું બધું ખોટું લાગ્યું હોય તો મારી આટલી વાત માની લે. તારે જ્યાં જવું હોય ત્યાં જજે, પણ કોઈ દી દેવગઢ ન જતો. દેવગઢ, દેવગઢ, દેવગઢ. માં, તું મને દેવગઢ જવાની શા માટે ના પાડે છે? આ સવાલનો જવાબ હું મારી મેળે તને ન આપું ત્યાં સુધી જો તું મને પૂછે
તો તું તારી માને મરતી ભાળે. માં, પણ દેવગઢમાં એવું તે શું હશે? રોજ સવારે તાજા ફૂલ જેવા દેખાતા અમારા કુંવરીબા આજે 2-3 દિવસથી કરમાયેલા કેમ દેખાય છે? કેમ રાત્રે નીંદર નથી આવતી? નીંદર તો વેરણ બની ગઈ છે. આખી રાત તારેલિયા ગણાવે છે. આબમાંથી અંધારા ઉતરે ને અજવાળા પથરાય ત્યાં સુધી મટકું નથી મારતી. કાયામાં એવાથી કયા રોગ થયા છે? મારું કાયાના નહીં લાલે, હૈયાના છે. તો એનો ઉપચાર કરે એવા કોઈ વેદને તેડાવીએ? તેડાવીએ તો ખરા, પણ તેડાનો સંદેશો દેનાર તો જોઈએ ને. એની ચિંતા તમે નહીં કરો, એનો બંદોબસ્ત શું કરી લેશ? ખરેખર લાલી, તો તારા જેવા લાલજી મહારાજે નહીં. અરે મારી સૈયદ, આમાં લાલજી મહારાજનું નહીં, લાલા દાડિયા વાળાનું કામ છે. એ બિચારો રોજ આ ગામથી પેલે ગામ ને પેલે ગામથી આ ગામ ધક્કા ખાય છે. એટલે તમારો સંદેશો પહોંચી જશે અને ત્યાંથી જવાબ આવી જશે. લાલી, બેફામ બધી વરસતા વરસાદને કહ્યું કે ઘણી વાર રોકાઈ જાય. આજે લાખ મનાવતાય નહીં માને સોનલ. દિવસોથી દુઃખમાં તપતી અને તડપતી ધરતીની તરસ બુઝાવાઈ આવ્યો છે. ધરતીની ધીરજ ખૂટી ગઈ, એમાં જ મારા મનડાની એ ધીરજ ખૂટી ગઈ છે. વીજળીના કડાકાએ કાળજા પર કારમાં ઘા કર્યા છે. વીજળી કરતા કારમાં ઘા તારી કમળગાળી આંખોના છે સોનલ. રાત દીની નિંદ્રિયો આરામ થઈ ગઈ છે. સોનલને પણ ઊંઘ સપનું બની ગઈ છે. તો પછી આવો, આજ સુધીની માન મર્યાદાને મલાજો મૂકીને હૈયેથી હૈયું દબાવીને એકબીજા પેટે લઈએ, નહીં તો હું પાગલ થઈ જઈશ. બીજાને પાગલ બનાવનાર પોતે જ પાગલ થઈ જવાની વાત કરે છે અમરુ. તારા મોઢેથી અમરું સાંભળીને મારા અંતરમાં ઉભરે છે એક ઝંઝાવાત, એક તુફાન, એક આંધી. પ્રેમની આંધી આ વચ્ચે રોકાતી નથી અમરુ. એટલે તો મધરાતે અંધારું માથે ઓડીને હું એકલી તને મળવા અહીં સુધી આવી ગઈ. વિજોગના વાદળાને વરસી જવા દે. આજે અંતરના ઓરતા પૂરા થયા. સોનલ, કોઈ દી આપણી પ્રીતના પારખા લેવાય તો તું પાછી તો નહીં પડે ને? સ્ત્રી એકવાર જેના નામની ચુંદડી ઓળે છે પછી અગ્નિમાં ઓરાય તો એના મોંએથી હુંકારો નીકળતો નથી. અમરુ, બાપુ હું બહાર જાઉં છું. અરે દીકરી સોનલ, જો બહુ દૂર જતી હોય તો હારે ભોજાને પણ લેતી જા. હા હા, ચાલો ને. ના દીવાનજી, એની કઈ જરૂર નથી. હું મારી જાતનું રક્ષણ કરી શકું છું. એ મારી વાત તો તમે સાંભળો. આ તો કોઈ દિવસ સાંભળતા જ નથી. મહારાજ, જોયો દેવાનજી, ભલે મારે દીકરો નથી, પણ મારી સોનલ તો દીકરાથી પણ સવાઈ છે. હા મહારાજ, પણ આખરે દીકરી દીકરી, એનો પગ ક્યારે આડો અવળો પડી જાય એની ખબર ના પડે. દેવાનજી, મને મારી સોનલ પર પૂરેપૂરો ભરોસો છે. મહારાજ, પણ આ તો હું છેલ્લા કેટલાય વખતથી બહાર એને એકલી જતા જોઉં છું ને, એટલે મેં તમને કહ્યું. તમારી બાકી- વાત ખરી છે દિવાનજી. આજકાલ સોનલ બહાર રહે છે, હું એને પૂછી જોઈશ.
હું જોઈ રહી છું કે કેટલાય દિવસથી તારું જરાય ઠેકાણું નથી. સ્ત્રી જાતિને સદા શંકા કરવાની ટેવ હોય છે. તણખલા જેવડી વાતને પહાડ બનાવીને રજનું ગચ કરે છે. તો પછી તું કહેતો કેમ નથી કે તું રોજ ક્યાં ભટકવા જાય છે? કહીશ, વખત આવી જરૂર કહીશ. બેન, છોકરાઓ જુવાન થાય તેને છાજુ ન કહેવાય. પણ ભાઈ માં એને નહીં પૂછે તો બીજું કોણ પૂછશે? અરે તું ચિંતા નહીં કર બેન, અમરું એક પળવારમાં સુધરી જાય એવો રસ્તો છે મારી પાસે. એટલે બેન, થાય છે કે વાત કરતા જીભ કેમ ઉપાડું, અને જીભ ઉપાડું તો જીવતરનો બદલો માંગુ છું એમ થશે. અમરુ અને તેજલને લગ્ન બંધનમાં બાંધી દઈએ તો પછી તારે કે મારે ફકર કરવાની જરૂર જ ન રહે ને. ભાઈ તમે મારા હૈયાની વાત હોશથી કહી દીધી. હવે તો ઝટ ઘોર મહારાજને બોલાવી મુહૂર્ત કરાવો. આજ હું તને એક વાત કહેવા આવી છું કે આ જગતની જાલમ નજર આપણા પ્રેમને લાગે એ પહેલા તું મારા બાપુ પાસે મારો હાથ મૂકી દે. સોનલ, હા અમૃત, હવે હૈયાની ધીરજ ખૂટી ગઈ છે. તું અહીંયા પણ હૈયે ક્યાં ધરપત છે. હું કાલે જ તારા બાપુ પાસે આવીને તારો હાથ માંગીશ. પણ તારા બાપુ આ વાત માનશે ખરા? કેમ નહીં? ક્યાં હવેલીમાં મહાલના તું અને ક્યાં ઝૂંપડીએ જીવનાર હું. પ્રેમીઓને મન મહેલ કરતાંય મોટા હોય છે. સોનલ, તારો પ્રેમ મારા રોમે રોમમાં એટલી હાજર વસી ગયો છે કે હું તને પણ વિસરી શકતો નથી. જૂની, કાલે તારી યાદમાં આખી રાત મેં જાગરણ કર્યું અને એમાં એક ઘડીએ નીંદરનું એક ઝૂલું આવી ગયું. એટલી વારમાં તો એક સોનેરી સપનું મારી આંખોમાં રમવા આવ્યું. ખરેખર શું આવ્યું સપનામાં? જાણે કે હું તને સોને મઢાવવા, સોળે શણગાર સજાવવા પરદેશ કમાવા ગયો. ના અમરુ, પરદેશ નથી જવું. અરે ગાડી, આ તો સપનાની વાત છે. મેં કીધું સોનલ, તારા માટે શું લાવું? ને મેં કીધું કે જે હું મંગાવીશ એવી ચીજો તને ક્યાંય નહીં મળે. અને મેં કીધું સોનલ, અરે તું કહે તો સ્વર્ગની સાહેબી હાજર કરું. રેવા દો, માનમાં રહી જાઓ. કહી દઉં છું નહીં લાવી શકો. હા તેજલ, તેજલ દીકરી, જો હું તારા માટે શું શું લાવ્યો છું. આ પાનેતરની જોડ, આ હીરાનો હાર, આ કડલા ને આ કાંબ્યું. રાજભાઈ તો હા પાડી દીધી છે દીકરી. બસ અમરુને પૂછે એટલી વાર, પણ અમરું થોડું ના પાડવાનું છે. બાપુ, મારે નથી પરણવું. અરે ગાંડી થઈ છે બેટા, દીકરી તો સાસરે જ શોભે. તે કહ્યું એટલે તો મેં વાત પાકી કરી દીધી. એ વાતને વાત સમજીને ભૂલી જાઓ બાપુ. આ હવે દીકરીને સુહાગન જોવાના સપના છોડી દો. પણ દીકરી તને થયું છે શું? કાલ સુધી તો મને કહેતી હતી કે ઝટ વાત કરો, ઝટ વાત કરો, અને આજ ઓચિંતી એકદમ પરણવાની જ ના પાડે છે. મારા તકદીર બાપુ, તેજલના ભાગ્યમાં અમરુનો પ્રેમ નથી. એટલે હૈયા પર પથ્થરો રાખીને હોઠને સીવી લેજો. આ વાત સાંભળ્યા પછી એક પણ શબ્દ કોઈને કહ્યો તો તમે તમારા દીકરીના સોગંદ છે. બાપુ, અમરુનું મન બીજે છે. તમારા બધી વેદના હું જાણું છું બાપુ, પણ વેદનાને ઘોડીને પી ચડારે જગતમાં પૂજાય છે. પણ દીકરી, અમરું આમ ઓચિંતો પલટાઈ કેમ ગયો? ભાગ્યના લેખ. અરે એના ભેદને તો અમરુએ નથી જાણતો, તો પછી તકાજો કરનાર આપણે કોણ? આપણે કોણ? હા બેટા, અંતે તો આપણે ભાગ્યના હાથના રમકડા છીએ ને. તે જેમ નચાવે તેમ આપણે નાચવું જ રહ્યું. દીકરી, નાચવું જ રહ્યું. અમરુ, તું જાણે છે કે સોનલ મારી એકની એક દીકરી છે અને આ હવેલીની એકલી વારસદાર છે. મારી ધન, દોલત, માલ, મિલકત બધું જ માત્ર સોનલના નામ પર છે. તમારી ધન દોલત કે માલ મિલકતના મોહમાં મેં સોનલનો હાથ નથી માગ્યો મહારાજ. અરે તો પછી જેના ખાનદાનની અમને ખબર નથી એવા તે સોનલનો હાથ માંગવાની હિંમત કેમ કરી? પ્રેમનો ખાનદાન સાથે કોઈ સંબંધ નથી હોતો દિવાનજી. પ્રેમનો સંબંધ માત્ર પ્રેમ જ હોય છે. એનો મતલબ એ કે કોઈ રસ્તાનો ભિખારી ઉઠી ઊંચી હવેલી ઉપર મીટ મારે કે જેના મા બાપનો કોઈ પત્તો જ ન હોય? દિવાનજી, મોઢું સંભાળીને બોલજો. મારા મા બાપ વિશે એક શબ્દ પણ આડોઅવળું બોલ્યા તો અમરુની તલવાર મેલમાં નહીં રહે. અમરુ, આ હવેલીમાં મારા સિવાય ઊંચે વાચે બોલવાનો કોઈને અધિકાર નથી. સોનલ,
મારો અપમાન કરવા માટે બોલાવ્યો હતો? બાપુ, સોનલ, તું અંદર જા. હું કહું છું તું અંદર જા. એટલું સાંભળી લેજો મહારાજ કે પ્રેમ કદી કરોડ બંધનમાં બંધાયો નથી. આજ સુધી જગતના ઇતિહાસમાં બાદશાહી વૈભવ આગળ પણ ઝૂક્યો નથી. એટલે તું ધમકી દઈ રહ્યો છે કે સોનલને તારા પ્રેમની જાળમાં બાંધી ભગાડી દઈશ? અરે પહેલા તો તારા રાય રાય જેવા ટુકડા થઈ જશે અમરુ. અરે અમરુ પણ હથિયાર ઉપાડનારની માં હજી જણે છે દીવાનજી. અને જો મને મોતનો ડર દેખાડતા હો તો એટલું ધ્યાન રાખજો કે આ અમરુએ પણ આ ખમીરવંતી ધરતીનું ધાવણ દાવ્યું છે. તો હમણાં જા અમરુ, હું વિચાર કરીને જવાબ દઈશ. જવાબ દેતા પહેલા એટલો વિચાર કરી લેજો મહારાજ કે આવા દીવાનની બુદ્ધિ પર તમારી દીકરીનું જીવતર ઝેર ના થઈ જાય. મોઢા ઉપર હજી મૂછનો દોરો ફૂટ્યો નથી, હજી હોઠ ઉપર ધાવણ ફોરે છે, પણ તુમાખી કેટલી છે? એ તુમાખી નથી દીવાન, સ્વમાન છે, સ્વમાન. અને હું સ્વમાની માણસની ઇજ્જત કરું છું. તમે જાઓ અને એના મા બાપની તપાસ કરો. ભલે, જેવો હુકમ. માં, મારા અંગે અંગમાં વેરની જ્વાળા સળગે છે. ધણી સાથે વચનથી બંધાઈ છું એટલે અમરુને વેરની વાત પણ નથી કરી શકતી. શું કરું માં, શું કરું? તું જ મને કોઈ માર્ગ બતાવ. રાજમા, તું હજી પણ જીવે છે? હા હરસુર, જીવું છું. પણ તું અહીં કેમ આવ્યો? આવ્યો હતો અમરુને ગોતવા માટે, પણ તું મળી ગઈ. અમૃત તને નહીં મળે. હવે મારે અમરુની જરૂર નથી. હું હમીરના ખાનદાન અને વંશને ખતમ કરી દેવા માંગુ છું. અને આજ તારો વારો છે રાજમા. કાળમુખા, મને કઈ થયું તો અમૃત તને જીવતો નહીં છોડે. અને હજી એના બાપના ખૂનની વાત જાણતો નથી. હવે કદી એ જાણી પણ નહીં શકે. કયા કાળ મુખાએ તારા પર તલવાર ચલાવી? માં બોલ, એ હરામખોરને હું જીવતો નહીં મૂકું. એને ટુકડે ટુકડા કરી નાખીશ. માં બોલ. બેટા, આ વેરના બીજ તો વર્ષો પહેલા વવાઈ ચૂક્યા છે. જે દી તારો જન્મ થયો તો એ જ ગોછારાતીએ તારા બાપનું ખૂન થયું હતું. ખૂન? તારા કાકા હરસુરે તારા બાપનું ખૂન કર્યું હતું. પણ મેં મારું મોં બંધ રાખ્યું તું આજ દી લગી, કારણ કે મેં તારા મરતા બાપને વચન દીધું તું કે મારા જીવતે જીવ આ વેરની વાત તને નહીં કરું. પણ આજ તારી આંખો સામે જ આ બધો ખેલ ખેલાઈ ગયો. અને દીકરા, એટલે જ હું તને દેવગઢ જવાની ના પાડતી હતી. તારા કાકાએ તારા બાપનું ખૂન કરીને દેવગઢનું દીવાન પદું બચાવી પાડ્યું. અને આજ ઓચિંતો અહીં પહોંચીને જીવતા જીવત જેને તને દરબાર છોડાવ્યા, મારા બાપુને વગર વાક્ય મારી નાખ્યા, અને આજે તારો મીઠો છેડો મારા માથેથી છીનવી લીધો. પણ હવે જ્યાં સુધી આ હાથે આનો બદલો નહીં લઉં ત્યાં સુધી આ હાથે હું મીંડલ નહીં બાંધું. માં, તેજલ, ગજબ થઈ ગયો. અમરુ મારતે ઘોડે હરસુર માથેનો વેર વાળવા દેવગઢ તરફ ગયો છે. હા, હું મારી સગી આંખે જોઈને આવ્યો છું. જો એ હરસુરના હાથમાં ઝડપાઈ ગયો તો જીવતો નહીં રહે. મેં બધું જ સાંભળી લીધું છે તેજલ.
હજી તો માની રાખના અંગારા પણ નથી ઠર્યા, ત્યાં અમરુને ઉતાવળ કરવાની જરૂર નહોતી. એના હૈયાની વેદના તો એકલો જ જાણતો હશે બાપુ, જેને જીવતા પર બાપનો પ્રેમ ન મળ્યો હોય, જન્મતા જ જેને ઘર છોડવું પડ્યું હોય, અને જ્યારે સુખી થવાનો દિવસ આવ્યો ત્યારે માની મમતા પણ છૂટી ગઈ. પણ એને હવેલી હારે નાતો જોડવાની જરૂર શું હતી? એને તારામાં શું ઓછપ લાગી કે સોનલના હાથની માંગણી કરવા ગયો? એ તો બધા ભાગ્યના લેખ છે બાપુ, પણ એ બધું જ ભૂલીને બસ હું તમારી પાસે હાથ જોડીને એટલું જ માંગુ છું બાપુ, અમરુને પાછો લાવો. એ મારાથી નહીં બને દીકરી. બાપુ, જેણે મારી દીકરીનો ભાવ બગાડ્યો એને મોતના મોઢામાંથી બચાવવા હું શા માટે જાઉં? શા માટે? કારણ કે રાજબાપુ એને તમે બેન માનતા હતા, કારણ કે અમરુનો વાળ પણ વાંકો ન થાય એવું તમે એમને વચન આપ્યું હતું, કારણ કે એક વાર તમારી દીકરીએ પણ અમરુને પ્રેમ કર્યો હતો. પણ એ પ્રેમનો બદલો અમરુએ શું આપ્યો? બદલાની આશા રાખીને તમે અમરુની માને આશરો દીધો તો બાપુ. અપકાર પર ઉપકાર કરે એનું નામ ખરો માનવી. બાપુ, તમને તમારી દીકરીના સોગંદ છે, જો તમે અમરુને પાછો નહીં લાવો તો હું ઝેર પીને મારા જીવતરનો અંત લાવીશ. તેજલ, હા બાપુ, અમરુને બચાવી લો બાપુ, અમરુને બચાવી લો. ભલે, હું એક વાર તો એને જીવના જોખમે પાછો લઈ આવીશ, પછી એના ભાગ્ય. અરે હિંમત તો બહાર નીકળ હરામખોર! અરે અમરુની તલવાર તારું લોહી પીવા તરસી રહી છે. મહારાજ, ક્યાં છે તમારો કાયર દીવાન જેણે મારા બાપ સાથે દગો કરીને દીવાનગીની ભાગડી ભરી છે? જવાબ આપો મહારાજ. ક્યાં છે હર્ષુ? આજે હું એને જીવતો નહીં મૂકું. બોલતા કેમ નહીં? સોનલનો હાથ દેવાની ના પાડી તેનો આ બદલો વાળ્યો. નહીં સોનલ, મેં આ ખૂન નથી કર્યું. હું ખૂની નથી. નજરો નજર જોયું છતાંય તું ના પડે છે. પકડી લો આને. ખબરદાર કોઈ જો આગળ એક ડગલું પણ વધ્યા છો તો. કાકા, આજે હું તારો કાળ બનીને આવ્યો છું. તે મારા બાપને માર્યો. અરે મારી ભોળી બાપ પર હાથ ઉપાડતા તારું કાળજું ન કંપ્યું. અમરો, ખરી હાર જીતનો ફેસલો તો આજે થશે. આજે જોઉં છું કે કોણ હારે છે ને કોણ જીતે છે. હરામખોર બાપના હરામખોર દીકરા! અરે જા જા. ચાલ મારી સાથે. આજનો સમય સાચવી લે દીકરા. નહીં મામા, આજે મારા મા બાપનું વેર લીધા વિના હું પાછો નહીં ફરું.
તેજલ, હું અમરુને છોડાવી લાવ્યો છું, પણ એના ઉપર ઠાકુરના ખૂનનો આરોપ છે, એટલે એને અહીં લાવવો યોગ્ય નથી. તું માં કાળીના ખંડેરમાં જા, હું વૈદને લઈને આવ્યો છું. દીકરી, હું તો તારા બાપની જગ્યાએ ગણાવું, પણ મને એટલું દુઃખ થાય છે કે તે પાત્ર જોઈને પ્રેમ ન કર્યો. ને નાલાયક અમરુએ વિમલસંગ બાપુનો જીવ લીધો. પણ દીવાનજી, મને તો હજી વિશ્વાસ નથી આવતો કે અમરુ મારા બાપુનું ખૂન કરે. દીકરી, નજરો નજર જોયા છતાં હજી તારા હૈયામાં શંકા થાય છે. ઘણી વાર નજરો જોઈ લો એ ખોટું નીકળે છે દીવાનજી. સોનલ, તું હજી બાળક છે બેટા, તો જગત તું જોયું નથી. અહીં લોકો માલ મિલકત માટે સગા ભાઈનું ખૂન કરતા અચકાતા નથી. તને શું ખબર કે મારા મન પર શું વીતતું હશે? ભગવાન જેવા મારા માલિકને જેને માર્યા છે ને, એને હું ફાંસીને માચીને ન ચડાવું તો મારું નામ હરસુર નહીં, હરસુર નહીં. હજી અમરુ હોશમાં નથી આવ્યો માં. જો અમરુને કઈ થઈ જશે તો હું માથું પટકી પટકીને લોહીથી તારું ખપ્પર ભરી દઈશ. બાપુ, તમારા કહેવાથી ઠાકોરનું કાટલું તો કાઢી નાખ્યું, પણ પેલો અમરુ છટકી ગયો. ધીરે બોલ દીકરા, ધીરે બોલ. દિવાલને પણ કાન હોય છે. પણ બાપુ, તમે સોનલ સાથે મારા લગ્નની વાત પાકી કરી કે નહીં? ચાલ દીકરા, આજ તો સોનલ સાથે તારા લગ્નની વાત પાકી કરી જ નાખું. ચાલો ચાલ. બાપુ, જવાબ નથી તમારો. મને બેભાન ગણીને તમે લોકોએ ભરમાવી, પણ ભગવાન મોટો છે ભોજા. હું જાણી ગઈ છું કે મારા બાપુનું ખૂની તું છે. સોનલ, સિપાહીઓ, પકડી લો આ બે દાગા બાજુને. બાપુ, આપણી જાળમાં આપણે જ ફસાઈ ગયા. લો સિપાહીઓ, પકડી લો. છોકરી, હરસુર હારે એવી કોઈ બાજી રમતો નથી. આ સિપાહીઓ હુકમ જરૂર માનશે, પણ તારો નહીં, મારો. સિપાહીઓ, પકડી લો આ નાદાન છોકરીને અને કરી લો એને મેજર કેદ. અને જ્યાં સુધી તે હવેલીના દસ્તાવેજ ઉપર સહી ન કરે અને ભોજાને ફેરા ન પડે, ત્યાં સુધી એ હવેલીની બહાર પગે નહીં મૂકી શકે. હસુ, તું ગમે તે કરી લે, પણ હવે તારી કોઈ પણ ચા સફળ નહીં થાય. ક્યાં છે એ કાળ મુખા? અમરુ, તો ચલ, એ બાપ દીકરાને હું જીવતા નહીં છોડું. નહીં અમરુ, નહીં. હું તને નહીં જવા દઉં. તારી તબિયત ઠીક નથી. તેજલ, મને જવા દે તેજલ. નહીં અમરુ, હમણાં નહીં. તને મારા કામ છે. સોનલ, મારા દિલની રાણી, અરે જો તો ખરી, હું તારા માટે મેવાની મીઠાઈ લઈ આવ્યો છું. અને જો તું મને લગ્ન માટે હા પાડશે ને, તો આ જોડે હું તને રોજ મેવાને મીઠાઈ ખવડાવી. જોજે, લે લે. સાચી જ ભોજા? હા. તો લાવ, આજે મને બહુ જ ભૂખ લાગી છે. હોય, ભૂખ લાગી છે. લે. તારા હાથે જ જમાડ, તો જ હું માનું કે તું મને ખરેખર પ્રેમ કરે છે. હોય હોય, મારા હાથે જમાડું. અરે વાહ વાહ વાહ, ધન ગડી ધન ભાગ. મને મીઠાઈ ખવડાવે છે. મારે હવે લગન કરવું છે. અરે લઈ જા તારી મીઠાઈ. ભાગી ગયો, ખરો પ્રેમી ભાગી ગયો. બાપુ, સોનલ નક્કી ગાંડી થઈ ગઈ છે. અરે હું એને જમાડવા ગયો તો મારા હાથે બટકું ભરી લીધું અને ના ફેંકવાની ચીજો મારા પર ફેંકી એને. અરે ગાડી થઈ જાય તો દીકરા બધો ગોટાળો થઈ જાય, ગોટાળો. અરે બાપુ, ગોળા તો થાય, પણ મારા લગ્નનું શું? એના ગાણપણમાં મને કોઈ ભેદ લાગે છે. ભેદ? મારે જાતે જ તપાસ કરવી પડશે. ગાડી થઈ ગઈ લાગે છે. નીકળી જાઓ અહીંથી. અરે છોકરી, આ શું કરે છે તું? અરે આ તો ખરેખર ગાડી થઈ ગઈ. હું બહાર ગામનો ધણી કેમ થઈશ? મને કોઈ નહીં
अरे भोजा, अरे भोजा, अरे भोजा, 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 કોઈ સરા વૈદ્યને બોલાય, કોઈ ભુવાને બોલાય. આ તો ગાડી થઈ ગઈ છે. મને લાગે છે ચોક્કસ કોઈ એને વળગાડ વળગ્યો લાગે છે. અરે બાપુ, એને વળગાડ વળગવાનો તો ભલે વળગે, પણ મારા લગ્નનું શું? અરે તારા લગ્ન તો થશે તો જ હું બાર ગામનો ધણી થઈશ ને. ઉપાય તો માત્ર હરિના હાથમાં જ છે. આજ સુધી તો મારા હાથથી ઘણા મરદા ઉભા થયા છે, પણ આ તો નર્યું ગાંઠ પણ લાગે. મેં ખૂબ દાણા જોયા, પણ કોનો ઓછાયો પડ્યો છે એ જ દેખાતું નથી. હવે તમે બધા જાઓ. બાપુ, આ સોનલ જો આખો જન્મારો ગાંડી રહેશે તો પછી મારા લગ્નનું શું થશે? તારા લગ્ન પણ થશે દીકરા, અને હું બાર ગામનો ધણી પણ થઈશ. આવતીકાલે સવારના પોરમાં ઢંઢેરો પીટાવી દો. સાંભળો નગરજનો, સાંભળો. દેવગઢના વાસીઓને જાણ કરવામાં આવે છે કે દેવગઢના કુંવરી સોનલમાં ગાળા થઈ ગયા છે, અને જે કોઈ સારા કરી આપશે એને મોં માગ્યું ઇનામ આપવામાં આવશે. સાંભળો નગરજનો, સાંભળો. લાલી, મને આમાં કઈક ગડબડ લાગે છે. મને પણ એવું જ લાગે છે. તું એમ કરજે, હરતા ફરતા હવેલી ઉપર નજર રાખજે, અને હું આ સમાચાર જઈને અમરુને પહોંચાડું છું. હા, જટ જા. અમરુ, તેજલ, મને કઈ સૂઝતું નથી. જ્યાં સુધી આ વેહરનો બદલો હું નહીં લઉં ત્યાં સુધી હું ચંપીશ નહીં, હું ગાળો થઈ જઈશ. અરે ગાંડી તો સોનલ થઈ ગઈ છે. હરસુરે ઢંઢેરો પીટાવ્યો છે કે જે કોઈ એને સાજી કરશે એને મોં માગ્યું ઇનામ મળશે. ના ના, સોનલ ગાડી થાય જ નહીં લાલા. આમાં જરૂર હરસુર અને ભોજાની કઈક ચાલ છે. જો એમ જ લાગતું હોય તો પછી બળને બદલે કળથી કામ લઈએ. એકવાર સોનલને હવેલીમાંથી છોડાવી લે, પછી તારે જે કરવું હોય તે કરજે, નહીં તો તારા વેરની આગમાં સોનલનો ભોગ લેવાશે. લાલા, તે કરથી જ કામ લેવાનું કીધું છે ને, તો આવ, હું તને સમજાવું. તેજલ દીકરા, આ સુલા લૂચી નાખ બેટા. આપણે આપણો ધર્મ પૂરો કર્યો. ના બાપુ, ધર્મના નામે મેં ઘણું ખોયું. જો સોનલ અમરુની જિંદગીમાં ના આવી હોત તો આજે અમરુ મારો હોત. હવે આ દરવાજો કોઈ દિવસ નહીં ખોલે. એકદમ ગાડી થઈ ગઈ છે. બાપુ, હા, બારે એક સાધુડો ઉભો છે. તે કહે છે કે એના તંબુરાના રણકારથી ભલભલા રોગ, ભૂત ફલિત બધું ભાગી જાય. અરે મારે ભૂત ફલિત નથી બગાડવા ભાઈ, મારે તો આ છે ને સોનલને સાજી કરવી છે. ઘોર અન્યાય, પ્રેમ રોગ, મારો બચવાનો નથી કોઈ યોગ. ચેલાજી, હાજી. ચાલો જી. અરે પણ ગુરુજી, આ કન્યાના રોગનું નિવારણ તત્કાળ શક્ય નથી, અને મારી યાત્રા લંબાઈ તે મને પરવડે તેમ નથી. અરે પણ ગુરુજી, આમાં તમારી ઇજ્જતનો સવાલ છે. નહીં, મારી ઇજ્જતનો સવાલ છે. એક તરફડતા તંબુરા જેવા વરરાજાની ઇજ્જતનો સવાલ છે. એક કોટભરી કન્યાના જીવતરનો સવાલ છે. એના બાપનો પણ સવાલ છે. કંઈક કરો ગુરુજી, કંઈક કરો. પગે લાગો, પગે લાગો. ગુરુજી, ગુરુજી, મારું કંઈક કરો. સાચું કહો ગુરુજી, મારી ડૂબતી નૈયાને તારો. તમે મારા આધાર છો, નહીં તો બરબાદ થઈ જઈશ. તારા ભાગ્યમાં બરબાદીનો યોગ તો છે જ. કારણ કે તારા મસ્તકની રેખાઓ જોતા લાગે છે કે તું કપટી પણ પ્રેમ કરવા વાળો, ઝેરીલો અને વેરીલો છે. ભલે નાખી દીધા જેવો છે, પણ જેવા સાથે તેવા આપણાથી ન થવાય. અરે કોઈને ખાતર નહીં તો મારે ખાતર પણ આ લબાડ માણસનું કામ કરી દે. હા, હા, હા. તો પછી મારે સૌ પ્રથમ કન્યાને મળવું પડશે. હા, હા. ગુરુજી, જરૂરથી મળો, જરૂરથી મળો ગુરુજી. કન્યા અમે આપના હાથમાં સોંપીએ છીએ. એમ સમજો ને કે કન્યા તમારી જ છે. હા, હા. ગુરુજી, તો હું જાઉં? મહાદેવ, કન્યાનું કલ્યાણ કરો. તમે અંદર ન જાઓ, નહીતર ગોટાળો થઈ જશે. અરે ઓ સુંદરી, અરે શરમ છોડીને હસ્તમુખ રાખીને આ અલૌકિક આત્મા પર નજર તો કર. નીચ સાધુડા, નીકળી જાય અહીંથી. તારામાં રહેલો ક્રોધ પણ દિવ્ય લાગે છે. આ ક્રોધ નથી, આ તો પ્રેમ જ્વાળા છે. પ્રેમ જ્વાળા છે. તારા દેહમાં રહેલો દાવાનળ તારા દલડાના અહોરૂપને બાળી નાખે એ પહેલા મારા પુણ્ય પ્રેમના અમી છાંટીશ. અમી છાટીશ? નહીં, નહીં, નહીં કન્યા. આલે અમી. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. ચેત
ગુરુદેવ. ઓ સુકન્યા, અતિ ક્રોધમાં તું અંધ બની છો. અરે આ મહાન તપસ્વીના અસલી રૂપને તો ઓળખ. અરે તારા હાથે થતા અનર્થને અટકાવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. મારું કેવું ન માન્યું? શું પરિણામ આવ્યું? અરે મારું માથું રંગાઈ ગયું, હાથ ભાંગી ગયો. હું તમારા બધાનું લોહી પી જઈશ. અહીં ઝટકી છે આનંદમય. હું તારી આ સુંદર કાયામાંથી ભૂત પ્રેતના વાસનો નાશ કરીશ. હું તને નહીં છોડું, નહીં છોડું. છોડ મને, છોડી દો મને. હું દેવાધિદેવ મહાકાળ, જરા પણ છટકવાની કોશિશ કરીશ તો મોત. હવે હવે હું તને કરતા પાતું અને ધબ્બાના ઘાથી ઘાયલ કરીશ, ઘાયલ કરીશ, ઘાયલ કરીશ, ઘાયલ કરીશ. અરે પણ આ શું થયું છે ચેલાજી? ગુરુદેવ મનાવે છે કન્યાને. આવી રીતે પણ? હા, પરણવા માટે. હા બાબા, કન્યાને પરણવા માટે મારી સાથે પરણવા માટે મનાવે છે. બોલ, હું જેમ કહું એમ કરીશ. બોલ, હું જેમ કહું એમ કરીશ. બોલ, બોલ, તું પૂજા સાથે લગ્ન કરીશ. બોલ, પૂજા સાથે લગ્ન કરીશ. બોલ, બોલ, લગ્ન કરીશ. લગ્ન કરીશ. તમે બોલો જય ગુરુદેવ. જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ. બોલો, તમે બોલો. બોલો. જય ગુરુદેવ. હા, તો હું 12 ગામનો ધણી થઈ. તમે રાજી થાવ. હા. સોનલ, જો સાંભળ, કાલે 7 સુધીમાં આપણે અહીંથી નીકળી જવાનું છે. એટલે જેમ હું કહું એમ કરવા તૈયાર રહેજે. એ હું જાઉં. હે, નીચે પેલો ભોજિયો બોરિંગ ઉભો છે, એને પતાવો છે. બાબા ગુરુદેવ. મહાદેવ, મહાદેવ, મહાદેવ. ગુરુદેવ, આપ શા નિર્ણય પર આવ્યા? ચેલાજી, હાજી. પેલા બહાર નીકળો. અંદર ઘૂસી ગયો તો. ઓહો. ચેલાજી, આજ સુધી મેં મારું મન માન્યું જ કર્યું છે. હાજી. 3 દિવસમાં સુકન્યા સારી થઈ જશે. 3 દિવસમાં? અરે, આ તો તમને 3 દિવસ કીધા, બીજાને તો 3 મહિના કહે છે. ગુરુદેવ, તમે જ મારા લગ્ન કરાવી આપો ને. પણ એ સારી થશે એની ખાતરી શું? જો ખાતરી જ કરવા ચાહતા હોવ તો જાઓ, તમારા પુત્રને લગ્નની તૈયારીઓ કરો. આજથી 3જા દિવસે સોનલ નવવધુ બનીને તમારા દીકરા સાથે પ્રેમથી ફેરા ફરશે. સાચે જ ગુરુદેવ. અને જો એમ નહીં થાય તો હું અગ્નિ સ્નાન કરીશ. ગુરુદેવ. ચેલાજી, અવિશ્વાસુ લોકો માટે આત્મસમર્પણ કરવું એ આપણો ધર્મ છે. બાપુ, 3 દિવસ પછી તો મારા લગ્ન છે. તમે શું વિચારવા પડી ગયા? મને તો એ સાધોડામાં જ કંઈક ભેટ લાગે છે. અત્યારે ક્યાં છે? સોનલ, હું કહું છું, આનાથી સારો મોકો ભાગવાનો નહીં મળે. ચાલી નીકળીએ. નહીં અમરો, ઉતાવળું પગલું ભરવા જતા ક્યાંક ફસાઈ જઈએ તો એના કરતા તું તારા ઓરડે જા. મુકો મળતા જ હું તને ઈશારો કરીશ. પણ સોનલ, ભોજા તો કહે છે કે સાધુડો પોતાના ઓરડામાં સૂતો છે, પણ મારું મન ના કહે છે. બાપુ, તમને તો ઝીણી ઝીણી વાત પર શંકા જાય છે. શંકાનું નિવારણ થવું જ જોઈએ. બાપુ, નિવારણ પછી કરજો, પેલા મારું લગ્ન નું થઈ જવા દો ને. અરે, અત્યારે મધ્યરાત્રિએ ક્યાં જાવ છો? તારા ગુરુની ખબર લેવા માટે. અરે પણ એ તો અત્યારે જ્ઞાન ગુફામાં ધ્યાન ધરીને બેઠા છે. ભંગ કરશો તો પ્રલય થઈ જશે. અરે પ્રલય! અરે મારા વાલિયા વાળા ભાઈ, ગુરુ
તો બીજી ગુફામાં ધ્યાન ધરીને બેઠા છે ભાર તંબુરો લઈને. મહાત્માજી, મહાત્માજી, સિપાહીઓ! અમારે પહોંચ્યા. મારી શંકા સાચી પડી. એ સાધુઓ પોતાના વેળામાંથી ચોરાની દાઢીબૂટ મૂકીને ભાગી ગયો. વ્યક્તિએ સોનલ રૂમમાં છે. સિપાહીઓ ચાલો. સોનલ, સૈનિકો, મને લાગે છે કે ક્યાંક ચાલી ગઈ. ચાલો શોધીએ. બાપુ, સોનલ પણ વળી નથી. હા, નક્કી એ બંને જણામાં જ હોવા જોઈએ. સોનલ, તું છઠ ઘોડો પલાણ. અને તું? હું મારા બાપનો વેરનો બદલો ને હમણાં જ પાછો આવું છું. પણ સોનલ, જ્યાં સુધી હરસુરનું માથું ભાડીને મારા બાપને પાળીએ નહીં વધેરું, ત્યાં સુધી મારી અંતરની આગ બુઝાશે નહીં. સોનલ, અમરુ, તે સોનલને એટલી સ્વાર્થી માની કે તને દુશ્મનને આંગણે છોડી પોતાનો જીવ બચાવવા ભાગી નીકળે. સોનલ, જો હું આ પડ ચૂક્યો તો મને પસ્તાવાનો પાર નહીં રહે. સોનલ, તને મારા સમજો. અમરુ, ચાલ સોનલ. ક્યાંય નથી તો જાય ક્યાં? સોનલ અને અમરુને ધરતી ગળી ગઈ કે પછી આસમાનની છાતીમાં સમાઈ ગયા? જાઓ, સોનલ અને અમરુને ગોત્યા વગર પાછા આવશો તો તમને જીવતા નહીં મૂકું. જાઓ. આજે અમરુના લોહીથી મારે હોળી ખેલવી છે. કાકા, હું પણ હોળી ખેલવા જ આવ્યો છું, પણ તારા લોહીના લાલ લાલ ગુલાલથી. હરસુર, આજે છેલ્લી વાર આજ તારી હવેલીના અજવાળા જોઈ લે. તારા આયુષનો દીવો આજ હંમેશા માટે હું બુઝાવવા આવ્યો છું. સિંહની બોળમાં હાથ નાખવાનું પરિણામ જાણે છે છોકરા. સિંહ અને શિયાળનો જવાબ તો મારી તલવારની જવાન આપશે. હરામખોર! પારખું થઈ ગયું ને સિંહ અને શિયાળનું. હવે તારા ઈષ્ટદેવને યાદ કરી લે હરસુર. જા, એટલી વાર તને જીવતદાન આપું છું. સિંહના બચ્ચા, હવે હું તને સાંકળેથી બાંધીને મારીશ. આજ તો હું તને જીવતો નહીં છોડું. બોલ, ક્યાં છે સોનલ? સોનલ તો સમાઈ છે મારા રુદિયામાં, આંખોમાં, અંતરમાં. અરે સોનલ તો મારા રોમે રોમમાં રમી રહી છે. એમ નહીં મને દીકરા, આજે હું એને ખતમ કરી નહીં નાખીશ. બાપુ, એ જ્યાં સુધી સોનલ ક્યાં છે નહીં બતાવે ત્યાં સુધી એને મારીને સોનલનો પત્તો તને 7 જન્માય નહીં મળે. આ રે તમારી સોનલ. કોણ છે તું? તમારી દોસ્ત ને તમારા દુશ્મનની એક વખતની પ્રેમિકા તેજલ. કઈ તેજલ? તારી જીભેથી તેજલનું નામ લાજે છે અમરુ. મેં તને પ્રેમ કર્યો, તે મને બદલામાં શું આપ્યું? કંઈ જ નહીં. મેં તને હવેલીમાં આવતા લાખ વાર રોક્યો, પણ તું માન્યો નહીં. તને બદલામાં શું મળ્યું? આજ હવે હું તને જીવતો નહીં છોડું. નહીં, તમારા કરતા મારો વેરી છે. એને મારી હરેક વાતને ઠુકરાવી છે, એનો હું બદલો લેવા આવી છું. હા, સોનલ તમારી સાથે પરણશે અને એનો આ પ્રેમી એને નવવધુના રૂપમાં જોઈ પણ નહીં શકે. તેજલ, નહીં તેજલ, હું તારે પગે પડું છું. નહીં. અરે હાથ! તેજ મારું સર્વસ્વ લૂંટ્યું છે. તારા રૂપ અને જોબનને જોનારી આંખોના તેજને હું સદાને માટે અંધકારમાં ડુબાડી દઈશ. નહીં, નહીં તેજલ, નહીં. તેજલ, નહીં.
કરી દે, નહીં તો આવતીકાલે તારી નજરની સામે અમૃતનું માથું ઉતારી લઈશ. સોનલ, સોનલ, રડવાથી કઈ નહીં મળે. જો તે અમરુને પ્રેમ કર્યો હોય તો ભોજા પાસે જા ને લગ્નની હા પાડ. નહીં તો કાલનો દિવસ અમરુની જિંદગીનો છેલ્લો દિવસ હશે અને એના મોતનું કારણ તું હોઈશ. તું નહીં, અમરુને મરવા નહીં દો, અમરુને મરવા નહીં દો. ભોજા, સોનલ, તું અત્યારે અડધી રાત્રે? હા ભોજા, હું તારી સાથે હાથેવાળો કરવા તૈયાર છું. શું વાત કરે છે સોનલ? પણ એક શરતે. એક નહીં, 1000 શરત તારી હું માનવા તૈયાર છું. એક વાર મારે અમૃત સાથે એકાંતમાં મળવું છે. એકાંતમાં? મળવા દો એને. હવે આંધળો આપણું શું બગાડી લેવાનો છે? અને હું તો દરવાજા બહાર પડછાયાની જેમ ઊભી જ છું ને. ભલે સોનલ, તું અમરુને એકવાર એકાંતમાં મળી શકે છે. કોણ? કોણ છે? સોનલ, તું? અમરુ, આ શું થઈ ગયું? ગાડી ગળે છે? કુદરતના ખેલને કોણ મિટાવી શકે છે? અમરુ, આ ખેલનું ખરું કારણ હું બની? મારે કારણે તારું જીવતર બરબાદ થઈ ગયું. ના સોનલ, ના. આ તો આપણા ખરા પ્રેમની કસોટી છે. પ્રેમની કસોટીમાં તું તો પાર ઉતર્યો અમરુ. પણ કાલે હું જો કથે નીવડીશ તો મારું જીવતર ઝેર થઈ જશે. ભોજા સાથે લગ્નની છેડાછેડી બંધાય એ પેલા તો હું આ શું કરી છે સોનલ? આત્મહત્યા કરવી પાપ છે. અમરુ, તું જોઈ શકે છે? તું જોઈ શકે છે અમરુ? તો તું શું એમ માનતી હતી કે મેં સાચે જ અમરુની આંખો ફોડી નાખી? અરે, એ તો દુશ્મનોને છેતરવાની મારી ચાલ હતી. જોયા આ ચાકુ? છે ને જાદુગરના જાદુ? હવે જો, તારે ભોજા સાથે લગ્નની ચોરીએ ચડવાનું છે. એ મારાથી નહીં બને. અરે પણ તારે ક્યાં એની સાથે સાચી જ લગ્ન કરવાના છે? તું જોજે તો ખરી, લગ્ન માંડવામાં શા ખેલ ખેલાય છે. બધી જ બાજી ગોઠવાઈ ગઈ છે. હવે તો દુશ્મનો છે અને આપણે છીએ. મારા લગ્નની છેડાછેડી કાપનાર તું કોણ? તારી આ હિંમત? ના ઓળખ્યો ભોજા? હું અમરુ, તારો કાળ. અમરુ, હાથ!
બાજી મારા હાથમાં છે હરસુર. છોકરા, આ તલવારના એક જ ઝાટકે હું હમીરના વંશવેલાને ફાડી નાખી. હા! આજે કોનો વંશવેલો વઢાય છે જોઈ લે. અમૃત સોનલને લઈને ફોજો ભાગી ગયો. વચન ને વેર ત્રણેય પૂરા થઈ ગયા અને આ લગ્ને એને રંગે ચંગે ઉકલી ગયા. હવે ખા દાળિયા. નહીં આજ તો લગ્ન છે એટલે દાળિયા નહીં, ગોળ દાણા ખા, ગોળ દાણા. જો વરઘોડિયા મોઢા ઉઘાડો. હા